તો ઘણા બધા ડાઉટ હતો કે સ્કિલ બેઝ ટ્રેનિંગમાં શું કરવાનું, કઈ કઈ ડેટ્સ રાખવાની અને કયા કયા ડોક્યુમેન્ટ અહીંયા સબમિટ કરાવવાની. તો પેલું વાત કે સ્કિલ બેઝ ટ્રેનિંગ એ શું છે, તમારું એક માઇનર ઇન્ટર્નશીપ જેની ક્રેડિટ 2 છે. અને એક્સટર્નલ વાઇવા વાળા જયારે આવે એની કોઈ થિયરી એક્ઝામ નથી. જયારે એક્સટર્નલ વાઇવા વાળા આવે ત્યારે તમારે જે ડોક્યુમેન્ટ હું કહું છું એ બધું લઈને વાઇવા ટાઈમે અહીંયા હાજર થવાનું. એ બધું તમારી પાસે રેડી હોવું જોઈએ. વાઇવાની પેલા તમારું ટર્મ એન્ડ થાય એની પહેલા આ બધી વસ્તુ તમારી પાસે તૈયાર કરેલી હોવી જોઈએ. પહેલી વસ્તુ કે તમારે શું જોશે, તો કે એક સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ આવશે. આ તમારે ડાઉનલોડ કરી અને આ બધું તમારે લખવાનું. આ બધી ફોર્મેટ હું તમને મોકલી આપીશ આજે ગ્રુપમાં. હવે એમાં સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન, ટાઇટલ ઓફ ટ્રેનિંગ કે તમે કઈ જગ્યાએ ટ્રેનિંગ કરવા ગયા એ લખવાનું. ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી કે કોઈ કંટ્રોલ પેનલની હોય, પાવર ઇલેક્ટ્રોનિક્સની કંપની હોય, પાવર સિસ્ટમની કંપની હોય તો એ અહીંયા લખવાનું કે કઈ ટાઈપની કંપની છે. પછી તમારો એનરોલમેન્ટ નંબર આવે, સ્ટુડન્ટનું નામ અને મોડ ઓફ ટ્રેનિંગ એટલે ઓફલાઈન જ લખજો. તમે ઓનલાઈન ટ્રેનિંગ નથી લીધી એટલે એમાં શું આવશે, ઓફલાઈન, ત્યાં જઈને જ ટ્રેનિંગ લેતા હતા. સ્ટુડન્ટની ડિટેલ, તમારો નંબર, એડ્રેસ અને પેરેન્ટ્સનો નંબર લખવાની જરૂર નથી. નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં શું લખશો, તો કે ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ. હવે ફેકલ્ટી ડિટેલ્સ, હા એક બોક્સ ખાલી રાખી દેજો. હું તમને કહી દઈશ કે એમાં શું લખવાનું છે. મારું અથવા સાગર સરનું નામ લખવાનું, એમાં આવી જશે. હવે ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝેશન ડિટેલ, તો ઇન્ડસ્ટ્રીનું નામ શું છે, કઈ જગ્યાએ આવી, એની ઈમેલ એડ્રેસ કે એવું કઈ હોય તો ઈ, કોન્ટેક્ટ નંબર અને વેબસાઇટ હોય તો ઈ. મેન્ટોરની ડિટેલ્સ, તો કે કોની અંડરમાં તમે કામ કર્યું છે, કોની અંડરમાં તમે ટ્રેનિંગ લીધી છે. મેનેજર હોય જેનો સાઇન સિક્કો તમે કરો તો એનું. હવે એમાં એનું નામ આવશે, એ કઈ પોસ્ટ ઉપર છે, ડિઝિગ્નેશન એટલે કઈ પોસ્ટ ઉપર છે, એનો મોબાઈલ નંબર અને ઈમેલ. આ આટલી ડિટેલ તમારે ભરવાની થાય. હવે બીજું આવશે કે રિક્વેસ્ટ લેટર ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ. આ અમે અહીંયાથી તમને આપશું. તમારે ખાલી અમને કહેવાનું છે કે કઈ કંપનીમાં તમે કામ કરો છો એટલે અમે એનઓસી આપશું. આ એનઓસી પણ તમારે જઈ આવો વાઈવામાં ત્યારે તમારે દેવાની થશે. પછી આ એક ડેઈલી લોગબુક તમારે દેવાની. હવે આમાં 2 ઓપ્શન છે, કાં તો તમે 2 વીક એટલે 15 દિવસની ટ્રેનિંગ કરો અથવા 60 કલાકની ટ્રેનિંગ કરો. આપણે અહીંયા 60 કલાકની ટ્રેનિંગ નું તમને પરમિશન આપી, કેમ કે 2 વીકની 15 દિવસની ક્યાંયથી મેળ આવતો એમ હતો નહીં. એના લીધે તમારે 60 કલાકની ટ્રેનિંગ છે. હવે આ તમારે રોજ ભરવાનું. ડેઈલી તમે શું શું કામ કર્યું એ લખવાનું. ઇન્સ્ટિટ્યૂટનું નામ, સ્ટુડન્ટ નેમ, કયા સેમેસ્ટરમાં છે, એનરોલમેન્ટ નામ, એનરોલમેન્ટ નંબર, ફેકલ્ટીનું નામ અને ટ્રેનિંગ ઓફ પીરિયડ. આમાં શું લખશો ડેટ, તો કે 15 જૂન થી 13 જુલાઈ સુધી. આવર્સ ઉપર અહીંયા જે દિવસ લે છે એની જગ્યાએ આપણે 16 અવર્સ કરી નાખશું. પછી અહીંયા નેચર ઓફ કઈ કંપની છે, કઈ પ્રોડક્ટ અથવા સર્વિસમાં કામ કરે છે, કઈ પ્રોડક્ટ બનાવે છે એ, અને ડિપાર્ટમેન્ટ, તમે કયા ડિપાર્ટમેન્ટમાં ટ્રેનિંગમાં ગયા હો. પછી આ બધું તમારે ભરવાનું થાય કે ડે 1 છે, પહેલે દિવસે તમે શું કામ કર્યું, કઈ એક્ટિવિટી કરી, કયા ટૂલ્સ વાપર્યા, કઈ ચેલેન્જ ફેસ કરી અને કઈ સ્કિલ યુઝ કરી અથવા સ્કિલની નોલેજ, કઈ સ્કિલની નોલેજ તમે મેળવી. એવી રીતે કરીને 60 કલાક એટલે ટોટલ તમારે 8 દિવસનું થશે. ડે 1, ડે 2 એવી રીતે એની જગ્યાએ અહીંયા 8 દિવસ સુધીનું ભરવાનું થશે ડીવાઇસ. પછી સ્કિલ ડેવલપ, તો ટેકનિકલ સ્કિલ તમે કઈ ભરી અને સોફ્ટ સ્કિલ. પછી ટૂલ અને સોફ્ટવેર કયા કયા વાપરા, ચેલેન્જીસ કઈ ફેસ કરી, કઈ ક્યાં તમને મુશ્કેલ આવી, કઈ ન સમજાણું એવું. રિવેલન્સ ટ્રેનિંગ એકેડમી, આ કઈ નથી લખવાનું. ઓવરઓલ એની બધું કઈ. છેલ્લે તમારા સ્ટુડન્ટની સિગ્નેચર, ઇન્ડસ્ટ્રી મેન્ટોર અને એનો સીલ લગાડી અને ફેકલ્ટી કોર્ડિનેટરનો સાઇન. પછી આવશે વીકલી. તો વીકલીમાં તમારે લખવાનું છે કે ઓવરઓલ 1 વીક છે, ટોટલ કેટલા વીક થાય, 1 વીકનું જ થઈ જશે. હવે એ 1 વીકમાં તમે શું ભણ્યું, શું શીખવું એ બધું તમારે લખવાનું આવશે. અને છેલ્લે એક ઇન્ડસ્ટ્રીનું લેટર હેડ ઉપર સ્ટેમ્પ અને સિક્કો મારેલું તમારું હોવું જોઈએ, સર્ટિફિકેટ. તો એ આ ફોર્મેટમાં જોવું જોઈએ. ધીસ ઇઝ સર્ટિફાઈડ ટુ ધેટ, અહીંયા તમારું નામ આવશે, એનરોલમેન્ટ નંબર આવશે, સ્ટુડન્ટ ઓફ ડિપ્લોમા, અહીંયા ડિપાર્ટમેન્ટ, ઇન્સ્ટિટ્યૂટનું નામ,
અને સ્કિલ બેઝ ટ્રેનિંગ ઇન ફિલ્ડ ઓફ ઇન્ટર્નશિપ કયા ઇન્ટર્ન એરિયામાં પાવર ઇલેક્ટ્રોનિક્સ હોય તો પાવર ઇલેક્ટ્રોનિક્સ, પાવર સિસ્ટમ હોય તો પાવર સિસ્ટમ, મશીનમાં હોય તો મશીન. સ્ટાર્ટ ડેટ કેટલી લખવાની તો કે 15 જૂન થી એન્ડ ડેટમાં શું લખી નાખવાનું છે તો કે 13 જુલાઈ. અને ટોટલ નંબર ઓફ વીક્સ ની જગ્યાએ આમાં ટોટલ નંબર ઓફ આવર્સ કરીને 60 અવર્સ લખવાનું. અંડર ગાઈડલાઇન્સ અહીંયા ઓર્ગેનાઇઝેશન જે છે જે તે કંપની છે એનો જે મેનેજર હોય એનું નામ લખવાનું થશે. પછી આ બધું સેમ રહે. અહીંયા એનું નામ અને સિગ્નેચર જે કોઈ પણ મેનેજર છે એ અને કંપનીનો સીલ મારી અને આ બધું તમારે રેડી રાખવાનું. પછી છેલ્લે એક ડિક્લેરેશન બનાવવાનું થશે. એનું ફોર્મેટ આ છે, આમાં કાંઈ ન સમજાય તો પૂછી લેજો. અને રિપોર્ટ બનાવવાનો થશે. રિપોર્ટ કેવી રીતે કે જે તમે વીકલી લોગ બુક નાખી, ડેઈલી લોગ બુક નાખી, ડિક્લેરેશન એ બધું છે એ બધું તમારે ટાઈપિંગ કરી અને ફોર્મેટમાં બનાવવાનું. આમાં ક્યાંય ન સમજાય તો પૂછી લેજો. અમારા પાસે 2 મહિનાનો ટાઈમ છે, ફટાફટ જેટલું બને એટલું કરવા માંડજો. હવે આવે છે માઇક્રો પ્રોજેક્ટ. તમારે એક નાનો એવો પ્રોજેક્ટ બનાવવાનો થાય. હવે એની ક્રેડિટ જોઈએ તો 5 અથવા 6. હવે એ પ્રોજેક્ટ ના વાયવા તમારે એન્ડ અહીંયા હશે એક્સટર્નલ વાયવા ત્યારે લેવામાં આવશે. હવે પ્રોજેક્ટમાં તમે શું શું બનાવી શકો તો કે કોઈ પણ નાનો એવો પ્રોજેક્ટ તમે બનાવી લ્યો. હાર્ડવેરમાંથી આરડીઓ નો બેઝડ હોય અથવા મેટલેબ બેઝ હોય કાં પછી તમને આઈઓટી બેઝ ના પ્રોજેક્ટ આવડતા હોય ઓનલાઈન કોડિંગ વાળા તો એ હવે ગ્રુપમાં બનાવવાનું થશે. 2 ગ્રુપ બનાવી લેજો. એક 3 નું હશે અને એક 2 નું હશે. રિપોર્ટ એક બનાવવાનો રહે. જે પ્રોજેક્ટ કર્યો એનું આખું એક રિપોર્ટ બનાવવાનો થાય. હવે એક જ સેમેસ્ટરમાં પૂરું થઈ જાય એવી રીતે તમે બનાવી લેજો. પ્રોજેક્ટ ટાઇટલમાં કાંઈ ન ખબર પડે, કાંઈ ન સમજાય તો ફોન કરજો. તમારી પાસે થોડોક જ ટાઈમ છે. એ ટાઈમની અંદર બધું બનાવવાનું ચાલુ કરી દો, વાંચવાનું ચાલુ કરી દો. ક્યાંય ન સમજાય તો પૂછવાનું. હવે પ્રોજેક્ટનું ટાઇટલ નક્કી કરવું છે તો પહેલા ટાઇટલ નક્કી કરી લ્યો. એની પછી રિપોર્ટ બનાવજો અને કેવી રીતે શું કરશો, કોણ ગાઈડ રહેશે એ બધું તમે નક્કી કરવાનું છે. પ્રોજેક્ટ બનાવો તો તમારા ભેગું કયા તમારા ક્લાસમેટમાંથી કયા 2 જણા અથવા 3 જણા થશો એ બધું મને ટાઈમ ટુ ટાઈમ કહી દેજો. તમારી પાસે સોમવાર સુધીનો ટાઈમ છે આ બધું કહેવા માટે. હવે આ 2 વસ્તુમાં કાંઈ ન સમજાય તો ફોન કરીને તમે ગમે ત્યાં પૂછી લ્યો. એકવાર બધું જોઈ લ્યો. ઓકે, થેન્ક યુ.